આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યના કેટલાક ભાગોમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ગઈ રાત્રે 12 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે વરસાદને પગલે સુરત નજીકનો રંદેરનો કોઝવે 6.37 મીટરની સપાટી વટાવીને ઓવરફ્લો થયો હતો. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગઈકાલ સાંજે ધમાકેદાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 2 કલાકમાં જ 65 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ કંસારાના જણાવ્યા અનુસાર વ્યારા, વાલોડ, ડોરવણ સહિતના તાલુકાઓમાં આજે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક વરસાદ વિશે માહિતી આપતા જણાવે છે કે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. સમગ્ર પંથકમાં ધીમી ધારે મેઘમહેર શરૂ થઈ ગઈ છે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવ્યું હતું કે એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાનું શરૂ થયું છે. વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બની ગયા છે. અરવલ્લીના માલપુરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મોરડુંગરી, તકતપુર, ભેમપુર, મહીપુરની સાથે સોનિકપુર, રઘુનાથપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે મગફળી, સોયાબીનના પાકને જીવનદાન મળી ગયું છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના ખેરગામમાં 3 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા અને વાસંદા અને સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગઈકાલ રાતથી આજે સવારે 6 વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8 ઇંચ અને વડગામ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસવાના અહેવાલ છે. આ તરફ મહીસાગરના કરનાના તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, પંચમહાલના શહેરમાં 3 ઇંચ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારના પશુ કલ્યાણના આગવા અભિગમથી છેલ્લા 2 દાયકા દરમિયાન પશુઓને થતા ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તેમણે જણાવ્યું હતું કે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડમાં રાજ્યના 154 લાખ પશુઓને ખરવા મુવાસાની રસી આપવા રક્ષિત કરાયા હતા. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે બ્રુસેલોસિસ રસીકરણના 3જા રાઉન્ડની રસીકરણની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા 7,56,000 રસીના ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,53,000 પશુઓનું રસીકરણ પૂર્ણ થયું છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના 62 લાખ પશુઓનું લંપી સ્કિન ડિઝીઝની સામે રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 88 લાખથી વધુ પશુઓના કૃમિનાશક રોગ સામે સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 257 લાખ પશુઓનું ઇયર ટેગિંગ કરીને ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. ભારતીય જનતા પક્ષની રાજ્યસ્તરની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉપસ્થિત આગેવાનોને સંબોધન કર્યું હતું. શ્રી પાટીલે આ પ્રસંગે ટિકિટ ન મળી હોય તેમની માફી માંગી. વધુમાં તેમણે કહ્યું કે જે હોદ્દેદારોનું બૂથ માઇનસ હોય તેને હોદ્દો ન આપવો જોઈએ. લોકસભા ચૂંટણીમાં 5 લાખની બઢત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે કેટલાક કારણસર બઢત કરતા જીત મહત્વની બની રહી હતી. આ સાથે તેમણે ક્ષત્રિય સમાજનો પણ આભાર માન્યો હતો. દાદરા નગર હવેલીથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 848A નું તાત્કાલિક સમારકામ કરાવવાની રજૂઆત સાંસદ કલાબેન ડેલકરે કરી છે. તેમણે આ સંદર્ભે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે. જેમાં છેલ્લા 2 વર્ષથી આ રોડનું સમારકામ ધીમી ગતિએ ચાલતું હોવાની રજૂઆત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રોડના સમારકામ માટે 190 કરોડના ભંડોળની ફાળવણી કરાઈ છે. જોકે સમારકામમાં વિલંબ થતાં અહીં કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેમજ અકસ્માતને કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. સાંસદે આ તમામ મુદ્દે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે સમારકામ પૂર્ણ કરવા અપીલ કરાઈ છે. ભુજના રાપરમાં PM પોષણ યોજના અંતર્ગત કાર્યરત 21 મધ્યાહન કેન્દ્રોમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જગ્યાઓ ખાલી પડી છે. જેથી આ કેન્દ્રો પર મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક તરીકેની નિમણૂક માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 18 જુલાઈ સુધી અરજી કરી શકશે. જે કેન્દ્રોમાં ભરતી પડી છે તેમની યાદી અને વિગતો મામલતદાર કચેરી પરથી મેળવી શકાશે.
ભગવાન જગન્નાથની યાત્રા પૂર્વે આજે તેમનો નેત્રોત્સવ ઉજવાયો હતો. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મોસાળ એટલે કે સરસપુર સ્થિત રણછોડરાયના મંદિરે ગયા હતા. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વઘારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી હોવાનો ભાવ વ્યક્ત કરીને ભગવાનના આંખે પાટવા બાંધવાની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે. નેત્રોત્સવની વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોની ધોળી દાળ અને કાળી રોટી એટલે કે દૂધપાક અને માલપુઆનો ભંડારો યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.